જામ સાહેબ જામ સમિતિની જગ્યાએ છે અને વડાપ્રધાન છે વડાપ્રધાનની જગ્યાએ છે. એટલે આ વસ્તુ એક વિવેકની વાત છે. એનાથી અમારા આંદોલનનો કોઈ ફેર પડતો નથી. હું તો ઉપરથી આપના માધ્યમથી માન્ય મોટા સાહેબને પૂછવા માગું છું કે ત્યાં તમે જામ સમિતિને મળવા ગયા, સારી વાત છે, પણ 2 દિવસની સભામાં તમે ક્યારેય ક્ષત્રિયોનો ક્ષય બોલ્યા નથી. તમે એવું ક્ષત્રિયોને ટાઢક વળે કે ભાઈ હું તમારો ભાઈ છું, તમારો આ ગુજરાતનો પનોતો પુત્ર છું અને ક્ષત્રિયો ક્ષમા કરો, એવી એક વાત એમના મુખેથી નીકળી નથી. એ જ બતાવે છે કે ભાજપમાં વડાપ્રધાનમાં કેટલો બધો અહંકાર આવી ગયો છે કે 1 કરોડ ક્ષત્રિયો, ભારતના 24 કરોડ ક્ષત્રિયોની એમને કોઈ વેલ્યુ નથી. તો અમારું જે માન સન્માન ના રાખે ને એનું માન સન્માન અમે પણ રાખીશું નહીં. અને એનો જડબે સલાક જવાબ તમને 7 તારીખે મતદાનમાં અને